નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક હવામાન વિભાગની અંદર। તો આજે આપણે વાત કરીએ કે ગુજરાતના તાજા સમાચાર લઈને આવ્યા છીએ, જેની અંદર ગુજરાતની અંદર વરસાદ કેમ પડશે, ક્યારે પડશે, કેટલા જિલ્લાઓની અંદર મિત્રો ક્યાં પડશે અથવા તો ક્યારે પડશે, ચલો બધું જ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીએ। તો આપણે આજ વાત કરીશું ગુજરાતની। તો અહીંયા તમે વાઇન્ડ ગેસ્ટ જોઈ શકો છો, એટલે કે પવન જોઈ શકો છો। તો પવન તો એટલો ખાસ છે નહીં, પરંતુ અહીંયા તમે આ વિસ્તારોની અંદર પોર્ટ બ્લેર અહીંયા તમે જોઈ શકો છો, બેંગ્લોરની બાજુમાં। આ થોડું વધુ દૂર થઈ ગયું છે। આપણે આગળ વાત કરીએ અહીંયાથી રેઇનની, એટલે કે વરસાદની। તો વરસાદમાં વાત કરીએ તો ગુજરાત જિલ્લાની સીમાની, એટલે કે બોર્ડર ગુજરાત જિલ્લાના મિત્રો ગુજરાત રાજ્યના બોર્ડરે આ વરસાદ સક્રિય થયો છે, અને આ સક્રિય વરસાદ ત્યાં સુધી આવી ગયો છે। તમે કયા જિલ્લાથી બિલોંગ કરો છો, એટલે કે કયા જિલ્લાથી તમે જોવો છો, તે પણ કોમેન્ટની અંદર બતાવજો। તો હવે આપણે અહીંયાથી વાત વરસાદની કરીએ તો વરસાદ પણ આજ ગુજરાતની અંદર તડાકા ભડાકા સાથે નવો વરસાદ આવી શકે છે, જેની અંદર આટલા દિવસની અંદર આપણે શાંતિ હતી, પરંતુ હવેથી એક નવો રાઉન્ડ પણ ચાલુ થઈ શકે છે। આપણે આગામી દિવસો અથવા આગામી વિડીયોની અંદર વાત દરરોજ કરતા હતા કે તારીખ 25 સુધી એક વરસાદ આવી શકે છે। તો આ તારીખ 25 થઈ ગઈ છે, અને આજે નવો વરસાદ નોંધાઈ શકે છે ગુજરાતની અંદર કાયદેસર। મહારાષ્ટ્ર અથવા કચ્છને છોડીને બધા જિલ્લાઓની અંદર આગાહી તો નથી, પરંતુ વરસાદ આવી શકે તેવી આ શક્યતા રહી છે, કારણ કે બધું જ વરસાદનું પ્રેશર અથવા તો બધું જ પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું છે। તો આજે નહીં તો કાલે 2 દિવસોની અંદર તમારા જિલ્લા અથવા તમારા ગામની અંદર વરસાદ આવી શકે છે। તો તમે જો કોઈ પાક લેતા હો, ખાસ કરીને બાજરી અને મગફળી, હાલમાં ખેડૂતોનો ટ્રેન્ડિંગ પાક છે મગફળી અને બાજરી। તો તે કોઈ પણ જાતનો તમે પાક લેતા હો તો પાક લેવાનું તે બંધ કરી દેજો, કારણ કે આજથી કાલ 2 દિવસની અંદર વરસાદ આવે છે। અને જો તમે ખેડૂત મિત્રો પાક લેતા હોય તો થોડું જલ્દી કરજો, કારણ કે તમારો પાક બગડી ના શકે અથવા તમે ચિંતામાં ના આવી શકો, તે માટે આવા જ હવામાન વિભાગના સમાચાર હું દરરોજ આપણી આ ચેનલની અંદર આપતો રહું છું। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી લેજો।